રંભા કાકી ક્રિકેટની તૈયારી કરતા હતા. પછી રંભા કાકી બાથરૂમમાં આવ્યા અને મારા ક્રિકેટ બેટને પકડીને બેડરૂમમાં ક્રિકેટ રમવા માટે લઈ ગયા. રંભા કાકી ફૂલ મોજમાં હતા. નમસ્કાર મિત્રો, મારું નામ મોહન છે. મારી ઉંમર 24 વર્ષની છે. હું સુરતમાં રહું છું. કાકા કામથી બહાર ગયા હતા. મમ્મી પપ્પા મામાના ઘેર ગયા હતા. ઘેર રંભા કાકી અને હું હતા. અમે ઘણા સમયથી આ તકની રાહ જોઈ રહ્યા હતા. મેં કહ્યું, રંભા કાકી, આજે ઘણા સમય પછી ક્રિકેટ રમવાનો મોકો મળ્યો છે. રંભા કાકી, ચાલો આપણે ક્રિકેટ રમીએ, મને આજે બહુ મન થાય છે. મારું બેટ અને તમારા બોલ. રંભા કાકીએ કહ્યું, એક વાતનું ધ્યાન રાખજો કે તમારા કાકાને ખબર ન પડે. મેં કહ્યું, અરે રંભા કાકી, ચિંતા ના કરો. પછી હું અને રંભા કાકી રૂમમાં ગયા. રંભા કાકીએ કહ્યું, પહેલા દરવાજો બંધ કરો. રંભા કાકી ખૂબ જ સુંદર હતી, પણ મારા કાકાને તેની સુંદરતાની કદર ન હતી. તેને વારંવાર ઠપકો આપતા હતા અને તેથી સાથે ઝઘડો કરતા, અને તેથી જ રંભા કાકી મારી સાથે ક્રિકેટ રમવા માટે પાગલ થયા હતા. પછી રંભા કાકીએ તેમના રૂમમાં ક્રિકેટ રમવાની તૈયારી કરી. હું તારા જાડા બેટને મસ્ત મજાનો મસાજ કરીશ. અને રંભા કાકીએ ધીમેથી મારું બેટ બહાર કાઢ્યું. બેટને હાથમાં લઈને તે બેટને પંપાળવા લાગી. બેટ તેને ફૂલ ગમી ગયું. 8 ફૂટનું કાળા કલરનું બેટ રંભા કાકીને બહુ સારું લાગ્યું. પછી મેં રંભા કાકીને ધીમે ધીમે હાથ ફેરવવાનું શરૂ કર્યું. મારો હાથ રંભા કાકીની રાતીચોળ ક્રિકેટ પિચ પાસે ગયો. મેં ત્યાં ધીમેથી ખંજવાયું. ત્યાં તો રંભા કાકી ભાન ભૂલી ગયા. પછી મેં અને રંભા કાકી એ ગલી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. રંભા કાકીને જેવો બોલ વાગે કે રંભા કાકીની ચીસ નીકળી જાય. ભત્રીજા, તારું બેટ બહુ મોટું છે, ધીમે ધીમે ક્રિકેટ રમજો. રૂમમાં ફટાફટી અવાજ આવતો હતો. ભત્રીજો સિક્સર મારે અને રંભા કાકી ચીસો પાડતી હતી. અમે બંને ક્રિકેટની રમત 3 કલાક સુધી રમ્યા. અંતે બોટલમાંથી પાણી નીકળવાની તૈયારી હતી. ત્યારે ઘરે કાકા આવી ગયા. તેણે રૂમનો દરવાજો ખોલવા કહ્યું. હું ડરી ગયો હતો. મારું બેટ રંભા કાકી પાસે હતું. મને અને રંભા કાકીને ક્રિકેટનો સંતોષ થયો ન હતો. ત્યાં તો કાકો આવી ગયા. મારી રમત અધૂરું રહી ગઈ. પછી એક દિવસ હું કોલેજથી પાછો આવ્યો ત્યારે મેં જોયું કાકા અને રંભા કાકી વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. હું તેમની લડાઈને શાંત કરવા માટે ગયો તો રંભા કાકી દરવાજો બંધ કરી દીધો હતો. હું બહાર ઊભો હતો અને રંભા કાકી કહેતી હતી કે જ્યારે તમે બરાબર ક્રિકેટ રમી નથી શકતા તો હું શું કરું? કાકાથી કંઈ થતું નહોતું. કાકા બોલ્યા, જો તને ગમે તેની સાથે ક્રિકેટ રમ, મને વાંધો નથી, પણ હું એ બધું રોજ નથી કરી શકતો. મારું બેટ કાયમ માટે સિક્સર મારી શકતું નથી. હું અડધી પીચ ઉપર આઉટ થઈ જાઉં છું. હું શું કરું? મેં વિચાર્યું કે રંભા કાકી કાકા ઉપર ગુસ્સે થશે. પછી હું ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. થોડીવાર પછી કાકા બહાર આવ્યા. તે ખૂબ જ ગુસ્સે હતા. તેથી મેં કંઈ કહ્યું નહીં. મેં વિચાર્યું કે હું એકવાર રંભા કાકીને હું રંભા કાકીના રૂમમાં ગયો ત્યારે તે પલંગ ઉપર બેઠી હતી. મેં કહ્યું, થોડીવાર પહેલા જ આવ્યો હતો. તમારી અને કાકા વચ્ચે થોડી ઝઘડો ચાલતો હતો તો હું ચૂપચાપ સાંભળતો હતો. રંભા કાકીએ કહ્યું, અરે આ તો રોજનું નાટક છે. મેં સાંભળ્યું કે તમે કાકાને કહેતા હતા કે તે કંઈ બરાબર ક્રિકેટ નથી રમી શકતા. તો મેં રંભા કાકીને કહ્યું, છોડ હવે તે આ વાતને. તેણે કહ્યું, તું હવે બહાર જા, હું તમને પછી કહીશ. મેં રંભા કાકીને પૂછ્યું પણ તેને કહ્યું નહીં. હું મારા રૂમમાં ગયો અને રંભા કાકી મારા માટે ચા લઈને આવી તો મેં તેને કહ્યું, રંભા કાકી, હું તમને એક વાત કહું.
હા બોલો, મેં કહ્યું. રંભા કાકી, આજે તમે સુંદર દેખાઈ રહ્યા છો. રંભા કાકી હસવા લાગી. તેણીએ કહ્યું, કાશ તમારા કાકા પણ તારા જેવા જ હોત, મારી જિંદગી સ્વર્ગ બની જાત. હું રંભા કાકીને તેની વેદના જાણવા માટે ઉશ્કેરાવા લાગ્યો. રંભા કાકીએ કહ્યું, તમે જાણો છો કે અમારા લગ્નને 2 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ તમારા કાકા આજ સુધી મારી સાથે મોટી ક્રિકેટ મેચ ક્યારે બરાબર રમી શક્યા નહીં. મેં વિચાર્યું કે રંભા કાકી ક્યારે આવી વાતો નથી કહી. પછી આજે અચાનક શું થયું? વાત કરતી વખતે તે મારી બાજુમાં બેસી ગઈ. મેં રંભા કાકીના હાથમાં મારા હાથ લીધા. હું મારી રંભા કાકી સાથે ક્રિકેટ મેચ કરવા માટે પાગલ થઈ રહ્યો હતો, પરંતુ હું શું કરી શકું? મારામાં તેની સાથે વાત કરવાની પણ હિંમત ન હતી. પછી થોડા દિવસોમાં આમ જ વીતી ગયા. પણ હું એક રાતે મારી રંભા કાકી સાથે ક્રિકેટ રમવાનું વિચારતો હતો. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મેં જોયું કે કાકાના રૂમમાં લાઇટ ચાલુ હતી, અને પછી મેં રંભા કાકીનો અવાજ સાંભળ્યો. હું દિવાલ પાસે બેસીને એમની વાતો સાંભળવા લાગ્યો. હવે હું સમજી ગયો કે કાકા બરાબર ક્રિકેટ મેચ નથી રમી રહ્યા. સવારે કાકા ઓફિસે ગયા પછી હું રંભા કાકીના રૂમમાં ગયો. તે કપડાં સંકેલતા હતા. મેં કહ્યું, શું થયું રંભા કાકી? હું તમને એક વાત કહું રંભા કાકી, તમે નહીં ઈચ્છતા કે આપણા ઘરે કોઈ નાનો મહેમાન આવે? મારી વાત સાંભળીને રંભા કાકીએ માથું નીચું કર્યું. મેં કહ્યું, શું થયું રંભા કાકી? કંઈક ખોટું તો નથી કહ્યું ને? રંભા કાકી બોલ્યા, કદાચ બાળકનું સુખ મારા નસીબમાં નથી. મેં કહ્યું, કેમ રંભા કાકી? હવે હું તને શું કહું? તારા કાકા બરાબર ક્રિકેટ મેચ નથી કરી શકતા. મેં કહ્યું, રંભા કાકી, જો તમે ઈચ્છતા હો તો હું તમારી સાથે ક્રિકેટ રમું અને તમારી ઈચ્છા પૂરી કરું. રંભા કાકીએ કહ્યું, પણ પછી ઘરમાં કોઈને ખબર પડશે તો અમારી બદનામી થશે. મેં કહ્યું, રંભા કાકી, આમાં જ મને ફાયદો લાગે છે. અને રંભા કાકીએ કહ્યું, મારે પણ તારી સાથે ક્રિકેટ મેચ રમવી હતી, પરંતુ તારા મમ્મી પપ્પા હંમેશા ઘરે જ રહે છે, તો આપણે કેવી રીતે કરશું? મેં કહ્યું, રંભા કાકી, તમે ખાલી હા કહો, બાકીનું બધું સંભાળી લઈશ. પછી રંભા કાકી હસવા લાગી અને હું સમજી ગયો કે રંભા કાકી મારી સાથે ક્રિકેટ મેચ રમવા તૈયાર છે. હું એ તકની રાહ જોવા લાગ્યો ક્યારે ઘરના બધા લોકો બહાર જાય. લગભગ 1 અઠવાડિયું વીતી ગયું. બધા બેઠા બેઠા વાતો કરતા હતા. મેં કહ્યું, આજે કંઈક ફરવા જવાનું મન થાય છે. તો પપ્પાએ કહ્યું કે એમાં શું, આપણે બપોરે ફરવા જઈશું અને બપોરનું ભોજન હોટલમાં લઈશું. પછી હું સૂવા માટે મારા રૂમમાં આવ્યો. હું વિચારતો હતો કે બધાને ફરવા જવાનું કહ્યું હતું, પણ હવે મારે અને રંભા કાકીને તો ઘરે જ રહેવાનું છે. મનમાં વિચાર આવ્યો કઈ રીતે પ્લાનિંગ કરવું એ. જ્યારે બધા તૈયાર થયા ત્યારે મેં પપ્પાને કહ્યું કે મને અહીં ઘરે રહેવા દો, કારણ કે જો બધા ઘરે જશે, જો બધા બહાર જશે તો ઘરનું ધ્યાન કોણ રાખશે? પપ્પાએ કહ્યું, ઠીક છે, તું ઘરે રહેજે. તો રંભા કાકીએ કહ્યું, હું પણ નહીં આવી, મારી તબિયત સારી નથી. પછી બધા નીકળી ગયા. હું અને રંભા કાકી ઘરે એકલા રહ્યા. મેં કહ્યું, વાહ રંભા કાકી, તમે શું બહાનું આપ્યું છે? તો રંભા કાકીએ કહ્યું, હા, હવે જો મજા કરવી છે પછી બીજું શું? હું બાથરૂમમાં નાહવા ગયો. મારા ક્રિકેટ બેટને હલાવીને સાફ કરતો હતો. રંભા કાકી મેચની તૈયારી કરતા હતા. પછી રંભા કાકી બાથરૂમમાં આવ્યા અને મને ક્રિકેટ બેટને પકડીને બેડરૂમમાં રમવા માટે લઈ ગયા. રંભા કાકી ફૂલ મોજમાં હતા. એણે આવડું મોટું ક્રિકેટનું બેટ ક્યારેય જોયું ન હતું. તે ક્રિકેટ બેટને માલિશ કરવા લાગી. પછી ધીમે ધીમે તેની ઉપર બેસી ગઈ અને બેટ સીધું થેલામાં અંદર ગળી ગયું. ક્રિકેટ મેચ શરૂ થઈ ગઈ. પહેલા મારો દાવ હતો. પહેલા ક્રિકેટનો દાવ હું 30 મિનિટ સુધી રમ્યો. પછી બીજો દાવ રંભા કાકીનો હતો. ગમે તે રમે, ફાયદો તો મને જ હતો. મને ક્રિકેટનો ખૂબ જ આનંદ મળતો હતો.
મેં રંભા કાકીને સ્પીડ વધારવા કહ્યું. પછી મેં ઘમઘમાટી બોલાવી દીધી. હું સિક્સ મારતો હતો અને રંભા કાકી રાડે રાડો પાડતી રહી. અમે 3 કલાક સુધી ક્રિકેટનો આનંદ માણતા રહ્યા. પછી રંભા કાકીના હાથમાંથી પાણી છૂટી ગયું. મેં છેલ્લી સિક્સર મારી અને રંભા કાકીને બોલ વાગ્યો અને રંભા કાકી બોટલ ઉપર પડ્યા અને મારી બોટલમાં પણ જેટલું જૂસ હતું એ નીકળી ગયું. પછી ક્રિકેટ મેચ રમી આખા રૂમની સાફ સફાઈ કરી. રંભા કાકીએ પથારી ઉપર જે પણ પાણી ઢોળાયું હતું તે પાણી સાફ કર્યું. અમે બંને પછી આ બધી રમતના બેટ બોલ અંદર મૂકી દીધા અને રમત પૂરી કરી. અમારી બંનેની કોઈને ખબર ન પડે એ રીતે પછી અમે નોર્મલ થઈ ગયા. અમારી ક્રિકેટ મેચ રમત છેલ્લા ઘણા સમયથી રોજબરોજ ચાલતી હતી અને રંભા કાકીને પણ ક્રિકેટ રમવાનો આનંદ થતો હતો. હવે આવી રીતે અમારી રમત છેલ્લા 10 મહિના સુધી ચાલતી રહી અને કાકા અને રંભા કાકી ધંધા માટે 1 વર્ષ પછી અમદાવાદ જતા રહ્યા. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં આવેલા તમામ પાત્ર અને ઘટના માત્ર કાલ્પનિક છે, તેનો કોઈ વાસ્તવિક જીવન અને વ્યક્તિ સાથે સંબંધ નથી. ધન્યવાદ.